હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 ના લેક્ચર નંબર 27માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1 સબ્જેક્ટના યુનિટ 4નો બીજો જે પાર્ટ છે તેના વિશે ડિસ્કશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1માં ટોટલ 7 યુનિટ છે, જેમાંથી યુનિટ 4માં 2 પાર્ટ આવે છે. પહેલો પાર્ટ કયો હતો કે જે આપણે પ્રીવિયસ ચેપ્ટર અથવા તો પ્રીવિયસ યુનિટના ફર્સ્ટ પાર્ટની અંદર જે ડિસ્કશન કરેલું છે, બેન્ડિંગ સ્ટ્રેસ ઇન અ બીમ. બેન્ડિંગ સ્ટ્રેસ ઇન અ બીમનો પાર્ટ છે એ ડિસ્કસ કર્યા બાદ આજે યુનિટ 4નો બીજો પાર્ટ કે જેનું નામ શિયર સ્ટ્રેસ ઇન અ બીમ છે, તેના વિશે આપણે ફંડામેન્ટલ થિયરીનું માહિતી મેળવીશું અને આ થિયરી ઉપરથી તેના એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની આપણે માહિતી મેળવીશું. મિત્રો, કોઈ પણ બીમ છે તેના ઉપર જ્યારે લોડ લાગે છે, આ લોડના લીધે તેની અંદર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ છે એ જનરેટ થાય છે અને આ શિયર ફોર્સ જેના લીધે જનરેટ થશે તેવા ફોર્સને લીધે તેને શિયર સ્ટ્રેસ કહે છે અને જે ફોર્સને લીધે બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થાય છે તેને બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. બેન્ડિંગ સ્ટ્રેસ એફની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી, જો તમને પ્રીવિયસ લેક્ચરની સિરીઝમાં યાદ આવતું હોય તો આપણે બેન્ડિંગ સ્ટ્રેસનું જનરલ ઇક્વેશન હતું m/I બરાબર F/y. તો જેમાં એફનું મૂલ્ય શું ઇન્ડિકેટ કરતું હતું, બેન્ડિંગ સ્ટ્રેસની વેલ્યુ છે એ ઇન્ડિકેટ કરતું હતું. તો અહીંયા એવું જ એક ઇક્વેશન આવશે શિયર સ્ટ્રેસનું કે જેને આપણે ટાઉના સિમ્બોલ વડે દર્શાવીશું. અહીંયા આપણે જુદા જુદા ક્રોસ સેક્શનલ પાર્ટ માટે એટલે લંબચોરસ આડછેદ હશે, વર્તુળાકાર આડછેદ હશે, ટ્રાયેંગ્યુલર એટલે કે ત્રિકોણ આકાર હશે. તો આવા જુદા જુદા આડછેદ માટે ટાઉની વેલ્યુ, ટાઉ એટલે શું થશે, શિયર સ્ટ્રેસ, શિયર સ્ટ્રેસની વેલ્યુ શું આવશે તેના વિશેની આપણે 4th યુનિટના બીજા પાર્ટ શિયર સ્ટ્રેસ ઇન અ બીમમાં માહિતી મેળવીશું. તો આજના જે લેક્ચરમાં આપણે ટોપિક કવર કરવાના છીએ તેના વિશેનું સૌથી પહેલા ડિસ્કશન કરી લઈએ. ઇન્ટ્રોડક્શન ઓફ શિયર સ્ટ્રેસ ઇન અ બીમ. મિત્રો, સૌથી પહેલો જે ટોપિક છે આપણે ડિસ્કસ કરવાનો છે તે શિયર સ્ટ્રેસ ઇન અ બીમ શું છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ ઇક્વેશન ફોર શિયર સ્ટ્રેસ ઇન અ બીમ એટલે કે શિયર સ્ટ્રેસ ફાઇન્ડ કરવા માટે આપણે જે ઇક્વેશન ઉપયોગમાં લેવાનું છે, મેં હમણાં જ પ્રીવિયસલી ડિસ્કસ કરેલું છે કે જેવી રીતે આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ કરવા હતા ત્યારે m/I F/y ઇક્વેશન ઉપરથી આપણે એફની મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરતા હતા. તેવી રીતે શિયર સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવી હોય તો તેમાં ટાઉનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવું પડે છે. તો આ ટાઉનું મૂલ્ય છે એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તેના ઇક્વેશન્સ છે તેના વિશેનું આપણે ડિસ્કશન કરવાનું થશે અને ટાઉને ફાઇન્ડ આઉટ કરવા માટે કયા કયા પેરામીટર્સ છે આપણે ફાઇન્ડ આઉટ કરવા પડે છે તેના વિશેની પણ આપણે માહિતી મેળવીશું. ત્યારબાદ થર્ડ જે પાર્ટ છે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ફોર ડિફરન્ટ ક્રોસ સેક્શન ઓફ બીમ. તો જેવી રીતે મેં તમને હમણાં સમજાવેલું હતું કે લંબચોરસ આડછેદ છે, વર્તુળાકાર આડછેદ છે, ટ્રાયેંગ્યુલર આડછેદ છે, ટી સેક્શન છે, ચેનલ સેક્શન્સ છે, આઈ સેક્શન્સ છે. તો આવી રીતે જુદા જુદા જે કોઈ પણ બીમ છે તેના પાર્ટ હશે એવા ક્રોસ સેક્શનલ પાર્ટ એટલે શું થશે તો કે ટી સેક્શન ધરાવતો લંબચોરસ આડછેદ હશે. તો જે કોઈ પણ બીમ હશે તેની અંદર તેનો જો આડછેદ આપણે ઓબ્ઝર્વ કરીએ તો કેના જેવો લાગતો હશે, તે ટી શેપમાં હશે. એટલા માટે આપણે એને ટી સેક્શન આડછેદનો પાર્ટ કહીએ છીએ. તો તેની અંદર જે શિયર સ્ટ્રેસ જનરેટ થતી હશે તેનો ડાયાગ્રામ છે એ કેવો આવે છે તેના વિશેની આપણે માહિતી મેળવીશું. કુલ ટોટલ આપણે 8 પ્રકારના જે ડાયાગ્રામ છે જે એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, જીટીયુની એક્ઝામમાં શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ ફોર ડિફરન્ટ ક્રોસ સેક્શન ઓફ ધ બીમ મેમ્બર તેના વિશેના ક્વેશ્ચન્સ છે એ બહુ બધી વાર પૂછાયેલા છે. તો આ જે પાર્ટ આજે આપણે ડિસ્કસ કરીશું તેને બહુ વ્યવસ્થિત રીતે સમજવાની કોશિશ કરવાની થશે.
તો સૌથી પહેલા આપણે વાત કરીએ ઇન્ટ્રોડક્શન ઓફ શિયર સ્ટ્રેસ ઇન અ બીમ. ઇન્ટ્રોડક્શન ઓફ ધીસ ચેપ્ટર, શિયર સ્ટ્રેસ ઇન અ બીમ નું આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ ડિસ્કસ કરીએ છીએ. સૌથી પહેલા શું લખેલું છે? When a beam is subjected to external load, shear force and bending moment is produced in the beam. જ્યારે કોઈ પણ બીમ એક્સટર્નલ લોડ છે એ રેઝિસ્ટ કરવા માટે તેના ઉપર એક્સટર્નલ લોડ લાગે છે ત્યારે બીમની અંદર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થાય છે. Stresses produced in the beam to resist shear force is called shear stress. એટલે કે જે પણ બીમની અંદર એક્સટર્નલ લોડ લાગે છે તેના લીધે જે સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થાય છે કઈ વસ્તુને રેઝિસ્ટ કરવા માટે? તો કે શિયર ફોર્સને રેઝિસ્ટ કરવા માટે. જો મિત્રો આપણે બેન્ડિંગ સ્ટ્રેસના પાર્ટની અંદર ડિસ્કશન કરેલું હતું કે જ્યારે કોઈ પણ બીમ ઉપર એક્સટર્નલ ફોર્સ લાગે છે અને તેની અંદર જે પણ બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થતી હતી તે બેન્ડિંગ મોમેન્ટને રેઝિસ્ટ કરવા માટે જે બીમની અંદર સ્ટ્રેસીસ જનરેટ થતી હતી તેને બેન્ડિંગ સ્ટ્રેસ કહેતા હતા. અને એવી રીતે આપણે જ્યારે કોઈ બીમની અંદર શિયર ફોર્સ, તો શિયર ફોર્સને રેઝિસ્ટ કરવા માટે જે પણ સ્ટ્રેસીસ જનરેટ થાય છે તેને શિયર સ્ટ્રેસ કહે છે. અહીંયા બે જ પાર્ટ છે એ અહીંયા ઉપર પહેલા જ સેન્ટેન્સમાં જો બતાવેલું છે કે એક્સટર્નલ લોડ લાગે છે ત્યારે તેની અંદર શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ બંને જનરેટ થાય છે. તો એવી રીતે બેન્ડિંગ મોમેન્ટને રેઝિસ્ટ કરવા માટે જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે બીમ તરફથી તેને બેન્ડિંગ સ્ટ્રેસ કહે છે. તેવી રીતે શિયર ફોર્સને બીમ દ્વારા જો રેઝિસ્ટ કરવાનો હોય અને તે બીમ દ્વારા જે પણ સ્ટ્રેસીસ જનરેટ થશે તેને શું કહે છે? શિયર સ્ટ્રેસ ઇન અ બીમ. ઇન ધીસ ચેપ્ટર વી વિલ સ્ટડી શિયર સ્ટ્રેસ ઇન અ બીમ. એટલે કે આપણે આ ચેપ્ટરની અંદર શિયર સ્ટ્રેસ ઇન અ બીમ એ કેવી રીતે ઉદ્ભવે છે અને તેની કેવી કેવી આકૃતિ હોય છે. ખાસ આ ચેપ્ટરની અંદર જુદા જુદા ક્રોસ સેક્શનલ પાર્ટ છે તો તેના માટેના જે શેપ છે એ શેપને યાદ રાખવા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે એક્ઝામ રિલેટેડ છે, એક્ઝામ ઓરિએન્ટેડ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધી વખત છે એ શેપ છે એ પૂછાયેલા છે. તો એ આકૃતિ ડિરેક્ટલી તમારે ડ્રો કરવાની થશે. તો આજે જે આકૃતિ આપણે ડિસ્કસ કરીશું તે તમે મારો વિડીયો લેક્ચર છે પોઝ કરી અને દરેકે દરેક પાર્ટ છે તેના આકૃતિ તમારા વર્કઆઉટ બુકની અંદર ડ્રો કરવાની થશે. ત્યારબાદ આપણે ઇક્વેશન ફોર શિયર સ્ટ્રેસ ઇન અ બીમ વિશે ડિસ્કશન કરીએ છીએ. પરંતુ અહીંયા હું તમને એક ડાયાગ્રામ વિશે માહિતી આપવા માંગુ છું કે કોઈ પણ બીમની અંદર જે સ્ટ્રેસીસ છે એ કેવી રીતે જનરેટ થાય છે, તેની ફિનોમિના શું હોય છે તેના વિશે અહીંયા ડિસ્કશન કરું છું. કન્સિડરિંગ રેક્ટેંગ્યુલર સેક્શન ઓફ બીમ એઝ શોન ઇન ફિગર. અહીંયા જો એક ફિગર દ્વારા હું તમને બતાવવા માંગુ છું કે કેવી રીતે શિયર સ્ટ્રેસ છે એ બીમની અંદર જનરેટ થતી હોય છે. અહીંયા આપણે એક બીમ છે એ કન્સિડર કરીએ છીએ, સિમ્પલી સપોર્ટેડ બીમ કન્સિડર કરીએ છીએ. જો મિત્રો હું અહીંયા એક બીમ ડ્રો કરું છું, એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે જેના ઉપર યુડીએલ ભાર લાગે છે અને યુડીએલ ભાર છે એની મૂલ્ય કેટલું છે? W જેટલું મૂલ્ય છે, W જેટલો લોડ લાગે છે અને એક છેડાથી લઈ અને બીજા છેડા સુધીનું જે અંતર છે આ અંતર કેટલું છે? L જેટલું છે. મતલબ આખા બીમની અંદર કેટલો લોડ લાગે છે? તો કે W ઇન્ટુ L સ્ક્વેર જેટલો. અહીંયા તમે કન્સિડર એવી રીતે કરી શકો કે W ઇન્ટુ L સ્ક્વેર જેટલો લોડ લાગે છે. તો હવે આખા બીમનો ભાર છે એ કોના દ્વારા રેઝિસ્ટ થાય છે? આપણે મેઇન જે પાર્ટ હમણાં ડિસ્કસ કરેલો હતો કે જે પણ સ્ટ્રેસીસ બીમ દ્વારા પ્રોડ્યુસ થાય છે, શિયર ફોર્સ દ્વારા જે પણ સ્ટ્રેસીસ રેઝિસ્ટ કરવાની થાય છે તો તેને શિયર સ્ટ્રેસ કહે છે. એટલે કે આ જે પાર્ટ છે અહીંયા સપોર્ટ છે, તો સપોર્ટ દ્વારા જેટલો પણ ફોર્સિસ એના ઉપર લાગે છે તે રેઝિસ્ટ થશે અથવા તો તેને રિકવર કરવા માટે ઓપોઝિટ ડિરેક્શનમાં પ્રોડ્યુસ થશે. તો W ઇન્ટુ L સ્ક્વેર જેટલી વેલ્યુ છે એ અડધો ભાગ છે એ અહીંયા ડિવાઈડ થશે અને અડધો ભાગ છે એ અહીંયા ડિવાઈડ થશે. એટલે આવી રીતે આપણે લખી શકીએ કે આ જે જગ્યાએ
W into L square divided by 2 અને એવી રીતે W into L square divided by 2. તો જે પહેલી જે ફિગર છે તેના ઉપરથી તમને શું શીખવા મળ્યું કે W L square divided by 2 જે બંને પાર્ટમાંથી તો કે એક જે ભાગ છે અહીંયા આ જે પાર્ટ છે તેમાં પણ W L square divided by 2 ડિવાઈડ થશે અને અહીંયા પણ W L square divided by 2 જે વેલ્યુ છે એ ડિવાઈડ થશે તો તેના આધારે આપણે હવે જો એક એનો શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ બનાવીએ તો જે બીમ છે તેના ઉપર યુડીએલ ભાર લાગતો હોય છે તો યુડીએલ ભારને લીધે કેવી ઇફેક્ટ જનરેટ થશે આ રીતે કર્વેચર શેપ છે એ જનરેટ થશે હવે જો એને ક્રોસ સેક્શનલ પાર્ટની અંદર એટલે કે આ તમને ફ્રન્ટ વ્યૂ દેખાડ્યો છે હવે જો એને ક્રોસ સેક્શનલ પાર્ટની અંદર ડિસ્કસ કરીએ તો આવી રીતે કોઈ પણ બીમ છે રેક્ટેન્ગ્યુલર પાર્ટ હશે તો આવી રીતે હશે અને આ એની ન્યુટ્રલ એક્સિસ છે તો ન્યુટ્રલ એક્સિસ થી આપણે જો એને હવે અહીંયા આપણે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ બનાવીએ તો તે આ પ્રકારનો હશે આ એ જ વસ્તુ છે જે આપણે અહીંયા ડ્રો કરેલી છે આ બીમ છે આના માટે જે ડ્રો કરેલી છે આ ટોપ વ્યૂ દેખાડેલો છે અને આ એનો ક્રોસ સેક્શનલ વ્યૂ છે એ દેખાડેલો છે તો અહીંયા આ જે સપોર્ટ છે મતલબ કે આ બે સપોર્ટ થશે ઓકે તો આ સપોર્ટ પાસે ટાઉની વેલ્યુ કેવી આવશે 0 આવશે અને આ સપોર્ટ છે આ બીજો સપોર્ટ છે ત્યાં પણ ટાઉની વેલ્યુ કેવી આવશે 0 આવશે ટાઉ એટલે શું થશે તો કે શિયર સ્ટ્રેસની સિમ્બોલ છે અને અહીંયા જે સેન્ટર પાર્ટ છે ત્યાં ટાઉ મેક્સિમમ હશે એટલે કે મહત્તમ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો મહત્તમ શિયર ફોર્સ છે એ આપણે કહી શકીએ તો આ જે પાર્ટ છે એવી રીતે આ ડિસ્કશન કરેલો છે તો આ જે શિયર ફોર્સનો ડાયાગ્રામ છે અથવા તો શિયર સ્ટ્રેસનો ડાયાગ્રામ છે તેની ઇફેક્ટ કેવી રીતે આવે છે તેના વિશેનું આપણે ડિસ્કશન કર્યું ત્યારબાદ હવે આપણે જોઈએ ઇક્વેશન ફોર શિયર સ્ટ્રેસ ઇન અ બીમ એટલે કે એક્ચ્યુઅલમાં જ્યારે આપણે ટાઉની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો તેના માટેનું જે જનરલ ઇક્વેશન છે તે શું છે જેવી રીતે જો આપણે બેન્ડિંગ સ્ટ્રેસનું ઇક્વેશન તો જો મિત્રો તમને યાદ આવતું હોય તો m/i = f/y આવું ઇક્વેશન હતું તેવી રીતે અહીંયા શિયર સ્ટ્રેસનું ઇક્વેશન શું છે તો તેને પહેલા તો સિમ્બોલિક શું છે કયા સિમ્બોલ વડે તેને ઇન્ડિકેટ કરાય છે ટાઉના સિમ્બોલ વડે ઇન્ડિકેટ કરાય છે ટાઉ બરાબર f * a * y બાર એના છેદમાં i * b હવે આ બધા જ પાંચે પાંચ પેરામીટર શું કહેવા માંગે છે તેને આપણે સમજતા જઈએ વન બાય વન સૌથી પહેલા વાત કરીએ ટાઉ ટાઉ એટલે શું છે શિયર સ્ટ્રેસ એટ ગિવન લેયર એટલે કે ટાઉની વેલ્યુ કોઈ પણ બીમ છે એના અમુક લેયરની અંદર કેટલું શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે તેની વેલ્યુ શું ઇન્ડિકેટ કરે છે ટાઉ બતાવે છે ત્યારબાદ f = શું છે કે શિયર ફોર્સ જે પણ એક્સટર્નલ ફોર્સ લાગે છે અને તેને બે સપોર્ટ દ્વારા રેઝિસ્ટ કરવા માટે જે પણ અંદરની ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે ક્રિએટ થાય છે તેને શું કહે છે f કહે છે એટલે શિયર ફોર્સ કહે છે y બાર = distance of cg of the area from neutral axis તો કે કોઈ પણ બીમ છે તેની ન્યુટ્રલ એક્સિસ છે અહીંયા જો એક ક્રોસ સેક્શનલ પાર્ટ છે બતાવું છું બીમનો તેની ન્યુટ્રલ એક્સિસ ધારો કે અહીંયા છે અને તેનું cg છે એ અહીંયા છે તો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જે અંતર છે એ શું છે એનું y બાર છે તો આવી રીતે આપણે જે y બારનું ડિસ્ટન્સ છે એ ન્યુટ્રલ એક્સિસ થી એ સમજવાનું થશે ત્યારબાદ i = શું થશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ સેક્શન અબાઉટ ન્યુટ્રલ એક્સિસ એટલે કે કોઈ પણ સેક્શન હશે જે પણ શેપનો હશે તેના આધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણને ફાઇન્ડ કરતા આવડે છે જેની માહિતી આપણે થર્ડ યુનિટ મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ચેપ્ટરમાં માહિતી મેળવી લીધી છે જુદા જુદા સેક્શન હશે લંબચોરસ સેક્શન હશે વર્તુળ સેક્શન હશે ટી શેપ હશે તો તેના આધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી રીતે ફાઇન્ડ કરવી x અબાઉટ અને y અબાઉટ તેની માહિતી આપણે મેળવી લીધી છે અને એ ઇક્વેશનનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં કરીશું ત્યારબાદ વાત કરીએ b શું છે તો b બરાબર width of the section at given layer એટલે જો આવી રીતે કોઈ પણ પાંચે પાંચ પાર્ટ છે એ તમને સમજાવી દીધા છે ટાઉ બરાબર શું આવશે f * a * y બાર એના છેદમાં ib અહીંયા f બરાબર શું છે શિયર ફોર્સ છે y બાર બરાબર ડિસ્ટન્સ ઓફ cg ફ્રોમ ધ એરિયા ઓફ ન્યુટ્રલ એક્સિસ i = મોમેન્ટ ઓફ ઇનર્શિયા b = width of the section એટલે કે કોઈ પણ બીમની જે સેક્શન છે ક્રોસ સેક્શનલ પાર્ટ છે
તેની પહોળાઈ કેટલી છે તે ઇન્ડિકેટ કરે છે. તો આવી રીતે આપણે ટાઉની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. જો આ 5 પેરામીટરની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લઈએ અને તેને આપણે પ્રોપરલી મૂકી દઈએ તો આપણે ટાઉની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ ઇક્વેશન્સની અંદર ઘણા બધા ચેન્જીસ છે એક્ઝામ્પલની અંદર કરી શકે છે. જો મિત્રો અહીંયા ટાઉની વેલ્યુ કદાચ આપેલી હોય તો આપણે એફની વેલ્યુ મેળવી શકીએ, એની વેલ્યુ મેળવી શકીએ, આઈની વેલ્યુ પણ મેળવી શકીએ અને બીની વેલ્યુ પણ મેળવી શકીએ. આવી રીતે જો ટોટલ જેટલા પણ પેરામીટર છે, એક પેરામીટર અનનોન હશે અને બાકીના પેરામીટર છે એ ડિરેક્ટલી અથવા તો ઇનડિરેક્ટલી આપણને ફાઇન્ડ આઉટ કરી શકાશે. તો તેના આધારે આપણે એક અનનોન પેરામીટર છે એને સૂત્રનો કર્તા બનાવીશું અને બાકીના બધા પેરામીટરની વેલ્યુ મૂકી અને ફાઇનલી તેની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરીશું. તો આવી રીતે આપણે શિયર સ્ટ્રેસના એક્ઝામ્પલની ગણતરી કરી શકીએ છીએ. તેની મેથોડોલોજી આપણે એક્ઝામ્પલની ગણતરી કરતા વખતે સમજીશું. હવે આપણે વાત કરીએ એવરેજ શિયર સ્ટ્રેસ. એવરેજ શિયર સ્ટ્રેસ બરાબર શિયર ફોર્સ અપોન શિયર એરિયા. એટલે કે ટાઉ એવરેજની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે તો એક ઇક્વેશન યાદ રાખવું પડશે, F ડિવાઇડ બાય A. F એટલે શું થશે તો કે શિયર ફોર્સ થશે અને A ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે શિયર એરિયા. તો કે જેટલા પાર્ટની અંદર શિયર ફોર્સ લાગે છે તેનો જે એરિયા છે એ એરિયા કેવો હશે તેના શેપના આધારે આપણે તે નક્કી કરી શકીશું અને તેના આધારે આપણે ટાઉ એવરેજની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીશું. એટલે કે એવરેજ સ્ટ્રેસની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીશું. ત્યારબાદ આપણે મેં તમને વાત કરેલી હતી મિત્રો કે આપણે આ જે પાર્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રેક્ટેન્ગ્યુલર સર્ક્યુલર શેપ છે, ટોટલ 8 જે ફિગર છે તેની શિયર સ્ટ્રેસની જે ઇફેક્ટ કેવી આવે છે એ આપણે ડ્રો કરવાની થશે અને તેના આધારે જ આપણે શિયર સ્ટ્રેસનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરી શકીશું. પરંતુ એક્ઝામ રિલેટેડ આ જે 8 ફિગર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ટોપિકનું નામ છે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ ફોર ડિફરન્ટ ક્રોસ સેક્શન ઓફ બીમ. એટલે કે જુદા જુદા ક્રોસ સેક્શનલ પાર્ટ માટે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનનો ડાયાગ્રામ કેવો થાય છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની થશે. અહીંયા પેલી જે બે ફિગર આપેલી છે રેક્ટેન્ગ્યુલર અને સર્ક્યુલર પાર્ટ એટલે કે લંબચોરસ આડછેદ છે તો તેના માટે શિયર સ્ટ્રેસનો ડાયાગ્રામ જે બનાવવાનો થશે તે કેવો આવશે તો કે કંઈક આ પ્રકારનો ડાયાગ્રામ આવશે. આવો પેરાબોલિક શેપનો ડાયાગ્રામ આવે છે અને પેરાબોલિક શેપના ડાયાગ્રામ માટે ટાઉ મેક્સિમમ અહીંયા જો કોઈ પણ જગ્યાએ આનો સેન્ટર પાર્ટ હશે ત્યાં ટાઉ મેક્સિમમ હશે અને એનો એન્ડ પાર્ટ હશે ત્યાં ટાઉની વેલ્યુ કેવી હશે 0 હશે. તો આ વસ્તુ સમજવાની છે. ટાઉ મેક્સિમમની વેલ્યુ કેટલી આવશે તો કે 1.5 ઇન્ટુ ટાઉ એવરેજ. તો ટાઉ એવરેજની વેલ્યુ આપણે હમણાં જ ફાઇન્ડ કરતા શીખ્યા. ટાઉ એવરેજ બરાબર F બાય A અને F શું છે શિયર ફોર્સ છે અને A શું છે તો કે શિયર એરિયા છે. તો આ જે એરિયા છે અહીંયા આપણે આ વસ્તુ સમજવાની થશે કે પેરાબોલિક છે શિયર ફોર્સ કેટલામાં લાગે છે તો કે આટલા પેરાબોલિક એરિયામાં લાગે છે. તો પેરાબોલિકનો આપણે એરિયા મળી જાય અને તેના ઉપર કેટલો ફોર્સ લાગે છે તો તેના ઉપરથી શું મળે છે ટાઉ એવરેજની વેલ્યુ મળે છે અને એને 1.5 સાથે મલ્ટીપ્લાય કરીશું એટલે ટાઉ મેક્સિમમની વેલ્યુ મળે છે. તો આવી રીતે આપણે શિયર સ્ટ્રેસની વેલ્યુ રેક્ટેન્ગ્યુલર શેપ માટે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ત્યારબાદ જો મિત્રો હવે વાત કરીએ આપણે સર્ક્યુલર સેક્શન માટે વાત કરીએ તો એક સર્કલ પાર્ટ હશે કોઈ પણ બીમનો આડછેદ જો સર્ક્યુલરમાં હશે તો ત્યારે તેની પણ શેપ કેવો આવશે તો કે આ રીતના પેરાબોલિક શેપ જ આવશે અને પેરાબોલિકનો જે એરિયા ફાઇન્ડ કરવાનું ઇક્વેશન છે 2/3 બેઝ ઇન્ટુ હાઇટ. અહીંયા સેન્ટરમાં ટાઉ મેક્સિમમ આવશે અને એના એન્ડ પાર્ટ ઉપર ટાઉની વેલ્યુ કેવી આવશે 0 આવશે. પરંતુ અહીંયા ટાઉ મેક્સિમમની સર્ક્યુલર પાર્ટ હશે ત્યારે ટાઉ મેક્સિમમની વેલ્યુ છે એટલે કે શિયર ફોર્સ મેક્સિમમની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હશે ત્યારે તેનું ઇક્વેશન છે 4/3 ઇન્ટુ ટાઉ એવરેજ. તો 4/3 ઇન્ટુ ટાઉ એવરેજની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય અહીંયા તમે જોઈ શકો છો કે F બાય A તો તેના ઉપર કેટલો ફોર્સ લાગે છે અને એના છેદમાં પેરાબોલિક પાર્ટ છે તેનો એરિયા છે એને ડિવાઈડ કરીશું એટલે ટાઉ એવરેજની વેલ્યુ મળશે અને એને ગુણ્યા 4/3 કરીશું એટલે ટાઉ મેક્સિમમની વેલ્યુ મળે છે. તો આવી રીતે આપણે સર્ક્યુલર પાર્ટના શિયર સ્ટ્રેસનો ખાસ જે ડાયાગ્રામ છે એ યાદ રાખવો પડશે. બાકી ઇક્વેશન્સ છે તે આપણે એક્ઝામ્પલની ગણતરી કરવા માટે ઉપયોગમાં લેશું જ ત્યારે આપણે પ્રોપરલી સમજશું. પરંતુ આ જે પાર્ટ છે એ થિયોરિટિકલ પાર્ટ છે અને તે ક્વેશ્ચન્સના સ્વરૂપમાં જીટીયુની એક્ઝામમાં બહુ બધી વખત પૂછાય છે.
તો આ આકૃતિ છે એ યાદ રાખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે ટ્રાયેંગ્યુલર શેપની વાત કરીએ તો ટ્રાયેંગ્યુલર શેપમાં પણ આ પ્રકારે જો પેરાબોલિક શેપ બને છે. એ પેરાબોલિક શેપ છે તેનું એરિયા છે અને અહીંયા પણ ટાઉ મેક્સિમમ બરાબર શું થશે તો કે 1.5 ઇન્ટુ ટાઉ એવરેજ. અને અહીંયા મિત્રો આપણે બે વસ્તુ સમજવાની થશે કે એક તો એની જે સીજી છે ત્યાં આવશે અને એક ન્યુટ્રલ એક્સિસ છે ત્યાં પણ ટાઉની વેલ્યુ ક્રિએટ કરી શકાશે અથવા તો ત્યાં આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો જો આ જે ડોટેડ લાઈન છે એ એક્ઝેક્ટલી એની વેલ્યુ બતાવે છે અને આ જે ડોટેડ લાઈન છે અહીંયા બતાવે છે મેક્સિમમ વેલ્યુ હંમેશા તેની સીજી પાસે જ હશે. ન્યુટ્રલ એક્સિસ પાસે તેની એવરેજ વેલ્યુ મળી શકે છે એટલે કે ટાઉ ન્યુટ્રલ એક્સિસની જે વેલ્યુ છે એ કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ તો કે 4/3 ઇન્ટુ ટાઉ એવરેજ. તો ટાઉ એવરેજની વેલ્યુ ફાઇન્ડ કરીએ એને 4/3 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે ટાઉ ન્યુટ્રલ એક્સિસની વેલ્યુ મળે છે અને ટાઉ મેક્સિમમની વેલ્યુ ટ્રાયેંગ્યુલર શેપ માટે ફાઇન્ડ કરવી હશે તો તેના માટે 1.5 ઇન્ટુ ટાઉ એવરેજની વેલ્યુ છે એ મળીશું એટલે ટાઉ મેક્સિમમની વેલ્યુ મળે છે. ત્યારબાદ આપણે ડિસ્કસ કરીએ કે જો કોઈ ટી સેક્શન હશે તો અહીંયા મિત્રો એ વસ્તુ છે કે અહીંયા કોઈ પર્ટિક્યુલર ઇક્વેશન નથી બનતું. મેઇન આપણી પાસે કોઈ પણ જો શેપ તમે કન્સિડર કરો છો તો કાં તો રેક્ટેંગ્યુલર હશે કાં સર્ક્યુલર હશે અને કાં ટ્રાયેંગ્યુલર શેપ હશે. તો આ ત્રણ જે મેઇન શેપ છે જનરલ શેપ છે અથવા તો આઈડિયલ શેપ એને કહી શકાય. તો આ આઈડિયલ શેપ માટેના ઇક્વેશન્સ છે આપણે ડિસ્કસ કરી લીધા. હવે તમે જો ટી સેક્શનનું ડિસ્કશન કરો તો ટી સેક્શન છે એ બે લંબચોરસ આડછેદનો બનેલો છે. એક આડો લંબચોરસ છે અને એક ઊભો લંબચોરસ છે. તો આવી રીતે આપણે બે લંબચોરસને જોડી અને તેની ટાઉ મેક્સિમમની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીશું. પરંતુ તેના માટે આપણે જે એની શિયર સ્ટ્રેસની આકૃતિ છે તે ખાસ યાદ રાખવી પડશે કે આ જે પાર્ટ છે આવી રીતે ડિસ્કસ કરવાનો છે. જો અહીંયા તમે જોઈ શકો છો એક તમને ઈઝી જે પાર્ટ છે એ કેવી રીતે ડ્રો કરી શકાય અથવા તો યાદ રાખી શકાય. કોઈ પણ જે પાર્ટ છે અહીંયા આની રેફરન્સ લાઈન છે બનાવી દઈએ અને આ જે ઊભી લાઈન છે તેને લીધે અહીંયા કર્વેચર પાર્ટ આવશે. તો તમે જોઈ શકો છો કે આ રેફરન્સ લાઈનને અડીને જ આ લાઈન છે બનેલી છે અને આ કર્વેચર પાર્ટ છે આટલા ભાગનો છે. ત્યારબાદ હવે વાત કરીએ આ ઊભા પાર્ટ માટે. તો ઊભો જે પાર્ટ છે તેનો પાર્ટ કેવો બનશે કર્વેચર બનશે. તો આવી રીતે આપણે ફિગર છે એ બનાવી શકીએ છીએ અને એમાં પણ અહીંયા મેક્સિમમ વેલ્યુ છે ટાઉ મેક્સિમમની વેલ્યુ છે એ આ જગ્યાએ ક્રિએટ થતી હશે. ત્યારબાદ આપણે આઈ સેક્શનની વાત કરીએ તો આઈ સેક્શન માટે પણ એ કેવો છે તો કે ત્રણ લંબચોરસ આડછેદ છે તેને ભેગા કરીએ તો બની જશે. અહીંયા પણ શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ છે તે કેવી રીતે ડ્રો કરવો તો તેના માટેની એક ટ્રીક છે કે આ જે બેઝ લાઈન છે તેના માટેની એક રેફરન્સ લાઈન છે અહીંયા ડ્રો કરી લ્યો આટલી. ત્યારબાદ આ જે ઊભો પાર્ટ છે તેના માટેનો અહીંયા કર્વેચર પાર્ટ આવશે અને આ જે રેફરન્સ લાઈન છે તેના માટે અગેન આ લાઈન આવશે. હવે આ જે બંને પાર્ટ છે એટલે કે આઈ સેક્શનનો જે ફ્લેંજનો પાર્ટ છે તેના ઊભો ભાગ છે તેના માટે અહીંયા કર્વેચર બનાવી લ્યો અને અહીંયા નીચેનો જે ભાગ છે તેના માટે આ જે ભાગ છે ત્યાં અહીંયા કર્વેચર બનાવી લો. બાકીની આ લાઈન છે કેવી આવશે રેફરન્સ લાઈન સીધી આવશે. તો આવી રીતે આપણે તેનો શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ છે એ બનાવી શકીએ છીએ. ખાસ તેનો આ પાર્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તેની ફિગર છે એ યાદ રાખવી પડશે. તો અહીંયા જે મેક્સિમમ પાર્ટ આવશે મેક્સિમમ શિયર સ્ટ્રેસ ક્યાં જનરેટ થશે તેના સેન્ટર પાર્ટમાં તો કે ટાઉ મેક્સિમમ અહીંયા આવશે અને અહીંયા કેવી આવશે 0 વેલ્યુ આવે છે. ત્યારબાદ આવશે ચેનલ સેક્શનની વાત કરીએ તો ચેનલ સેક્શન માટે શું હશે આ રીતે અહીંયા એની રેફરન્સ લાઈન છે તો તેના આધારે આટલો જે પાર્ટ છે અહીંયા ડ્રો કરીએ છીએ અને આ જે પાર્ટ છે તે અહીંયા ડ્રો કરીએ છીએ. વચ્ચેની જે ઊભી લીટી છે તેના માટે આ કર્વેચર પાર્ટ આવશે અને અહીંયા જે આ ઊભી લીટી છે તેના માટે અહીંયા કર્વેચર પાર્ટ આવશે. અહીંયા ઊભી લીટી છે તેના માટે આમ કર્વેચર પાર્ટ આવશે અને બાકી આ જે પાર્ટ છે તેના માટે આ રેફરન્સ લાઈન બનાવીએ. તો આવી રીતે આખી શિયર સ્ટ્રેસનો ડાયાગ્રામ કેવી રીતે બનાવવો તેના વિશેનું ડિસ્કશન કર્યું. ત્યારબાદ આપણે વાત કરીએ હોલો રેક્ટેંગ્યુલર સેક્શન અને હોલો સર્ક્યુલર સેક્શન્સ છે તો તેના માટેની આકૃતિ છે કેવી રીતે બનાવવી. અહીંયા મિત્રો જુઓ કે આ રેફરન્સ લાઈન છે તો અહીંયા એ પાર્ટ છે. ત્યારબાદ નીચેની જે પાર્ટ છે તેના માટે શું આવશે તો કે અહીંયાથી બે પોઈન્ટ છે આપણે ડિસ્કસ કરીએ છીએ.
આ એક પોઈન્ટ અને આ બીજો પોઈન્ટ. તો આ જે લાઈન છે એ અહીંયાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને આ જે બીજો પોઈન્ટ છે આ શું છે એનો એન્ડિંગ પોઈન્ટ દર્શાવે છે. ત્યારબાદ આ જે ઊભી લાઈન છે તેના માટે શું બનાવવાનું છે તો કે આ કર્વેચર બનાવવાનું થશે. તો એ જે કર્વેચર પાર્ટ છે. ત્યારબાદ હવે ફરી પાછું આપણે ડિસ્કસ કરીએ કે એક આ પોઈન્ટ આવશે અને એક આ પોઈન્ટ આવશે. તો તેના માટે શું આવશે અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને અહીંયા એન્ડ કરીએ આ સીધી લીટીનો. ત્યારબાદ હવે અહીંયાથી આ જે આટલું ડિસ્ટન્સ છે એ કેવું છે સીધું છે. તો તેના માટે આ જે કર્વેચર પાર્ટ આવશે અહીંયા રેફરન્સ લાઈન સીધી છે તો આ સીધી રેફરન્સ લાઈન આવશે. તો આવી રીતે 1 2 પાર્ટ પછી આ કર્વેચર અગેન પાછું નીચે પણ એ જ વસ્તુ સેમ આવશે. તો આવી રીતે હોલો રેક્ટેન્ગ્યુલર શેપ છે તેના ટાઉ મેક્સિમમની વેલ્યુ અહીંયા સેન્ટરમાં આવશે. અહીંયા 0 0 આવશે બંને જગ્યાએ એના એન્ડ પાર્ટ ઉપર. અને આવી રીતે આપણે શીયર સ્ટ્રેસનો ડાયાગ્રામ છે એ બનાવી શકીએ છીએ. હવે વાત કરીએ લાસ્ટ પાર્ટ છે જે હોલો સર્ક્યુલર પાર્ટ છે. તો હોલો સર્ક્યુલર પાર્ટ માટે શું કરીશું તો કે એનો જે આ મેઇન પોઈન્ટ છે અને આ મેઇન પોઈન્ટ છે તો તે અહીંયાથી લઈ અને અહીંયા આપણે સીધી લીટી બનાવી શકીએ અહીંયા. ત્યારબાદ એનો ઇન્ટરનલ ભાગ છે સર્કલ પાર્ટ છે એટલે કેવું આવશે આટલો જે સીધી લીટીનો ભાગ છે તેને લીધે શું આવશે આવો કર્વેચર આવશે અને અહીંયા પણ આવો કર્વેચર નીચે પણ આવશે. પરંતુ હવે સર્કલ આવશે એટલે કે આ જે ભાગ છે તેને લીધે આપણે શું બનાવી શકીએ તો કે આવો પેરાબોલિક ભાગ બનાવવાનો થશે. તો આ પેરાબોલિકને લીધે આનો શેપ છે હોલો સર્ક્યુલર પાર્ટ છે તેની ફિગર છે એ કંઈક આવી બને છે. તો આ યાદ રાખવી પડશે. ટાઉ મેક્સિમમની વેલ્યુ છે એ સેન્ટરમાં આવે છે. તો આવી રીતે આપણે મિત્રો બધા જ શેપ ટોટલ કેટલા શેપ આપણે ડિસ્કસ કરેલા છે તમે જોઈ શકો છો કે ટોટલ 8 શેપ ડિસ્કસ કરેલા છે. સૌથી પહેલો આપણે રેક્ટેન્ગ્યુલર પાર્ટ છે સમજ્યો, ત્યારબાદ સર્ક્યુલર પાર્ટ સમજ્યો, ત્યારબાદ ટ્રાયેંગ્યુલર પાર્ટ છે એ સમજ્યો, ટી સેક્શનનો શિયર સ્ટ્રેસનો ડાયાગ્રામ છે એ કેવી રીતે બનાવવો તેના વિશેની માહિતી મેળવેલી છે. ત્યારબાદ આઈ સેક્શનની માહિતી છે શિયર સ્ટ્રેસ ડાયાગ્રામ કેવી રીતે બનાવવો તેના વિશેની આપણે માહિતી મેળવેલી છે. ચેનલ સેક્શન કેવી રીતે બનાવવો તેના વિશેની માહિતી મેળવેલી છે. અને ત્યારબાદ લાસ્ટ 2 જે સેક્શન છે હોલો રેક્ટેન્ગ્યુલર અને હોલો સર્ક્યુલર પાર્ટ છે તેના શિયર સ્ટ્રેસ ડાયાગ્રામની આકૃતિ કેવી બનાવી તેના વિશેની માહિતી મેળવેલી છે. તો હવે આવી રીતે આપણે થિયોરિટિકલ પાર્ટ છે એ બધો જ ડિસ્કસ કરી લીધો છે. ત્યારબાદ હવે આજે આપણે શિયર સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ માટે તેના ઉપરથી આપણે ટાઉના જે ઇક્વેશન્સ છે જનરલ ઇક્વેશન્સ છે તેનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલની ગણતરી કેવી રીતે કરવી તેના વિશેની આજના લેક્ચરમાં આપણે માહિતી મેળવીએ. એક્ઝામ્પલ્સ ઓન શિયર સ્ટ્રેસ ઇન બીમ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીએ છીએ. A rectangular beam 300 mm deep is subjected to shear force of 72 kN. If shear stress at distance 100 mm from neutral axis is not exceed 2 Newton per mm square, find width of the beam. અહીંયા મિત્રો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તે વસ્તુ સમજવાની થશે. મેં તમને જ્યારે આપણે જનરલ ઇક્વેશન ડિસ્કશન કરતા હતા કે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એ ઇન્ટુ વાય બાર એના છેદમાં આઈ ઇન્ટુ બી આ ઇક્વેશન હતું એમાં આપણે ત્યારે જ મેં તમને એ વસ્તુ સમજાવેલી હતી કે કોઈ પણ એક પેરામીટર આપણે ફાઇન્ડ આઉટ કરવાનો હશે બાકીના બધા જ પેરામીટરની વેલ્યુ છે આપણે મળતી હશે અથવા તો તેને ફાઇન્ડ આઉટ કરી શકતા હશું. તો અહીંયા આપણે width of the beam છે ફાઇન્ડ કરવાની છે મતલબ b ની વેલ્યુ છે ફાઇન્ડ કરવાની છે તો બાકીના બધા પેરામીટર છે એ મળતા હશે. જો અહીંયા શિયર સ્ટ્રેસ ની વેલ્યુ છે તે કેટલી આપેલી છે 2 ન્યૂટન પર mm સ્ક્વેર એટલે કે ટાઉ ની વેલ્યુ આપેલી છે. પછી y બાર નું ડિસ્ટન્સ છે આપેલું છે 100 mm આપેલું છે. ત્યારબાદ d ની વેલ્યુ છે 300 mm આપેલી છે. પછી તેના ઉપર શિયર ફોર્સ એટલે કે f ની વેલ્યુ છે એ કેટલી આપેલી છે 72 કિલોન્યુટન. તો આવી રીતે બાકીના જેટલા પણ પેરામીટર છે આપણે ઘટે છે તે આપેલા છે અને i ની વેલ્યુ છે એટલે કે i એટલે શું થશે રેક્ટેન્ગ્યુલર સેક્શન્સ છે તો તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા bd³/12 થશે. તો d ની વેલ્યુ આપેલી છે બાકીનો પેરામીટર આપણે કેવી રીતે ફાઇન્ડ કરીએ તેના વિશે હવે ડિસ્કસ કરીએ છીએ. સૌથી પહેલા રકમ છે એને પ્રોપરલી સમજીએ
કે એક બીમ છે જેની ઊંડાઈ 300 mm છે અને તેના ઉપર 72 કિલોન્યુટનનો ભાર છે એ લાગે છે, શિયર ફોર્સ લાગે છે અને શિયર સ્ટ્રેસ છે એ ક્યાં છે તો કે 100 mm ના ડિસ્ટન્સ છે અને તેની વેલ્યુ કેટલી છે 2 ન્યૂટન પર mm સ્ક્વેર. વિડ્થ ઓફ ધ બીમ ફાઇન્ડ કરવાની છે એટલે કે બીમની પહોળાઈ છે એ કેટલી આવે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો સોલ્યુશનની ડિરેક્શનમાં આપણે આગળ વધીએ તો સૌથી પહેલા શિયર સ્ટ્રેસ એટ લેયર AA. તો તેના માટે આપણે મિત્રો અહીંયા આકૃતિ છે એને સમજવી પડશે કે એક રેક્ટેન્ગ્યુલર બીમ આપેલો છે. રેક્ટેન્ગ્યુલર બીમમાં ટોટલ તેની ઊંડાઈ છે 300 mm છે. ટોટલ જે બીમ છે તેની ડેપ્થને આપણે ન્યુટ્રલ એક્સિસથી જે બે ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ. ન્યુટ્રલ એક્સિસ છે અહીંયા લોકેટ કરી તો ઉપરનો જે ભાગ છે તે 150 mm આવશે અને નીચેનો ભાગ છે તે કેટલો આવશે 150 mm આવશે. તેમાંથી આપણે જે રકમમાં કીધેલું છે કે ન્યુટ્રલ એક્સિસ થી 100 mm ના ડિસ્ટન્સ છે એટલે તમે અહીંયા જો આ વસ્તુ સમજી શકો છો કે અહીંયાથી આટલો જે ભાગ છે એ 100 mm નો ભાગ છે અને આ 100 mm ના પાર્ટ ઉપર જે આપણી શિયર સ્ટ્રેસની વેલ્યુ છે એ કેટલી છે 2 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી હશે. તો આ રીતે આકૃતિ દ્વારા આપણે તેનો ફંડામેન્ટલ છે એ સમજી લીધો અને અહીંયા આપણે ટાઉની વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવાની થશે. તો 100 mm from neutral axis is 2 Newton per mm square. Tau is equal to 2 Newton per mm square. Maximum shear force F બરાબર 72 કિલોન્યુટન. એરિયા અબોવ AA લેયર એટલે કે આ જે AA લેયર છે તેની ઉપરનો એરિયા છે જ્યાં આપણને શિયર ફોર્સ છે એ ફાઇન્ડ કરવાનો થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો કે આટલો જે ભાગ છે કેટલો છે 50 mm નો છે અને બી ની પાર્ટ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે પહોળાઈ અને એને ગુણ્યા ઊંડાઈ. તો ઊંડાઈની વેલ્યુ આપણી પાસે છે 50 પણ એની પહોળાઈ છે બી ની વેલ્યુ આપણી પાસે નથી એટલે અત્યારે આપણે હાલ પૂરતું b * 50 છે એ એમનેમ રાખીશું. ત્યારબાદ y બારની વેલ્યુ કેટલી આવશે તો કે 100 + 25. તો એના માટે અહીંયા ફરી પાછી ફિગર ઉપર કોન્સન્ટ્રેટ કરવું પડશે કે આટલો જે ભાગ છે તે કેટલો છે લંબચોરસ ભાગ છે અને લંબચોરસ ભાગનું CG છે તેના સેન્ટર ઉપર હશે. તો ટોટલ જે ડેપ્થ છે એ કેટલી છે 50 છે. તો 50 ના અડધા કેટલા થશે 25 થશે અને આટલો જે ડિસ્ટન્સ છે તમે જોઈ શકો છો કે અહીંયાથી લઈ અને એનું CG સુધીનું ડિસ્ટન્સ છે કેટલું છે 100 છે. તો હવે બાકી જે વધેલું ડિસ્ટન્સ છે કેટલું છે 25 થશે એટલે 125 mm જેટલું y બારનું મૂલ્ય થશે. સપાટીથી જે ડિસ્ટન્સ આપણે ગણતરીમાં લેવાનું થશે એ કેટલું છે 125 mm નું થશે y બારનું વેલ્યુ. ત્યારબાદ હવે i ની વેલ્યુ જો મિત્રો અહીંયા તમને મેઇન ઇક્વેશન જનરલ ઇક્વેશન વિશે વાત કરીએ તો tau = f * a * y bar / i * b. તો આપણને કેટલા પેરામીટર્સ આપણી પાસે છે તો કે f ની વેલ્યુ છે, એરિયાની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી, y બાર ની વેલ્યુ ફાઇન્ડ કરી, i ની વેલ્યુ હવે ફાઇન્ડ કરીએ છીએ bd³ / ઉપરથી b * d ની વેલ્યુ આપેલી છે 300 નો ક્યુબ ના છેદમાં 12 એટલે કે ₹22,50,000 * b. અહીંયા b છે એ એમનેમ રહેવા દેવાનો છે mm⁴. તો અહીંયા i ની વેલ્યુ છે એ b ના સંદર્ભમાં આપણને મળી ગઈ છે. ત્યારબાદ હવે બધી વેલ્યુ છે અહીંયા મૂકી દઈએ. જો tau ની વેલ્યુ 2 મૂકીએ, ત્યારબાદ 72 × 10³ કેમ કે 72 કિલોન્યુટન આપેલું છે તો આપણે એને ન્યૂટનમાં કન્વર્ટ કરવું પડશે. ત્યારબાદ એરિયાની વેલ્યુ 50 × b મળી, પછી y બારની વેલ્યુ 125 મળી અને અહીંયા આપણને શું મળ્યું 22,50,000 b i ની વેલ્યુ મળી * b. તો અહીંયા તમે એ વસ્તુ સમજજો કે આ b અને આ b છે એ કેન્સલ થઈ જશે. હવે આવશે બધી વેલ્યુ છે આપણે નોન વેલ્યુ છે એટલે કે 72 × 10³ 50 125 એનું મલ્ટીપ્લિકેશન કરીશું એના છેદમાં 22,50,000 વડે એને ડિવાઈડ કરીશું એટલે આપણને b ની વેલ્યુ કેટલી મળે છે 100 mm મળે છે. તો આવી રીતે આપણે શિયર સ્ટ્રેસ ઇન અ બીમ ની અંદર કેવી રીતે એક્ઝામ્પલની ગણતરી કરવી, બીમની પહોળાઈ છે તે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી, માત્ર પહેલો જે પાર્ટ છે તેના એક્ઝામ્પલની જસ્ટ ગણતરી કરતા શીખ્યા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે એક્ઝામ્પલની ગણતરી કરી અને શિયર સ્ટ્રેસ ઇન અ બીમ ની અંદર બીજા કયા કયા પેરામીટર્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ તેના વિશેની માહિતી મેળવીશું. તો આ સાથે આપણે આજનો લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.
થેન્ક યુ સો મચ.